પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના સદારામ ચોકમાં શ્રી રામદેવ પીરદાદા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે શોભાયાત્રા, હવન સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા. ભાદરવા સુદ 11મી બુધવારના રોજ પાટણ શહેરના ચાણસ્મા ઓવરબ્રિજ નીચે આવેલા સદારામ ચોક ખાતેના શ્રી રામદેવ પીરદાદાના મંદિર પરિસર ખાતે શ્રી રામદેવ પીરદાદાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલ વચ્ચે યજમાન પરિવારની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરના પદ્મનાભ નગર સોસાયટી ખાતે શ્રી રામદેવ પીરદાદાની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ભક્તિ સંગીતના સૂરો સાથે શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ માર્ગ પરથી પ્રસ્થાન પામી નિજ મંદિર ખાતે સંપન્ન બની હતી, જ્યાં ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રી રામદેવ પીરદાદાની વિધિવત રીતે પ્રતિષ્ઠા સાથે હવન કરી સૌએ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. શ્રી રામદેવ પીરદાદાની પ્રતિષ્ઠાના પવિત્ર મહોત્સવને સફળ બનાવવા મનસુખભાઈ રણછોડદાસ પ્રજાપતિ પરિવારના યોગેશભાઈ, જયેશભાઈ, ચેતનભાઈ સાથે ચતુરજી ભગત, હિમાંશુભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ગોગા સરકાર, જીગર લીંબાચા સહિતના આગેવાનોએ સેવકોએ જહેમત ઉઠાવી હતી. યશપાલ સ્વામી, પાટણ.